આપીએ પછી એ લોકોનું ફિક્સ ના. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીના કુલ એક્સપોર્ટમાંથી અંદાજે 3% જેટલો નિકાસ હિસ્સો એકલું યુકે ધરાવે છે. અત્યાર સુધી યુકેના 4% જેટલી ઊંચી ડ્યુટી હોવાને કારણે સુરતના ઉદ્યોગકારો ટેક્સ બચાવવા માટે સીધા એક્સપોર્ટને બદલે વાયા યુએઈ અને હોંગકોંગ થઈને માલ યુકે મોકલતા હતા. વાયા રૂટથી નિકાસ કરવા પર 2.5% ડ્યુટી લાગતી હતી, એટલે કે સીધા એક્સપોર્ટ કરતાં 1.5% ડ્યુટી ઓછી ભરવી પડતી હતી. પરંતુ આ પ્રક્રિયામાં સમય અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વેડફાતો હતો. હવે ડ્યુટી શૂન્ય થતાં ઉદ્યોગકારો વાયા રૂટ છોડીને સીધો જ સુરતથી યુકે માલ મોકલી શકશે, જેનાથી સમય અને નાણાં બંનેની મોટી બચત થશે. સમગ્ર વિશ્વના 100માંથી 90 હીરાને જ્યાં આકાર અને અદ્ભુત ચમક આપવામાં આવે છે, તેવા સુરત શહેર માટે આ કરાર ગેમ ચેન્જર સાબિત થશે. હાલમાં સુરતમાં ડાયમંડ કટિંગ ઉપરાંત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પણ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહી છે. શહેરમાં અંદાજે 450થી 500 જેટલા નાના મોટા અત્યાધુનિક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધમધમી રહ્યા છે, જેમના માટે યુકે એક મોટું બજાર બનશે. આનાથી સ્થાનિક રોજગારી અને વેપારમાં નવો આશાવાદ સંચાર થયો છે. દુનિયાના અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટો ચાલુ કર્યા. એમાં હમણાં જ ભારત સરકારે યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. આવતા મહિનાની 15 તારીખથી આનું અમલી થશે. ખાસ કરીને હું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરું તો યુકે સાથે આપણું ડાયરેક્ટ એક્સપોર્ટ જે કંઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના 3% વાઇઝ આપણે 3% યુકેની અંદર ડાયરેક્ટ એક્સપોર્ટ થતું હોય છે. પરંતુ યુકેની અંદર 20% વેટ અને 4% ટેક્સ, એટલે 24% કોઈ પણ વસ્તુ અહીંથી આપણે મોકલીએ એટલે 24% ટેક્સ એની ઉપર લાગે. દુબઈથી મોકલો તો 22.5%, હોંગકોંગથી મોકલો તો 22.5%. એટલે આ બે કન્ટ્રી કરતાં આપણે અહીંયા ટેક્સેશન માળખું વધારે હોવાના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના આપણે માલો અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ નહોતા, એ વાયા આપણે કરવું પડતું હતું. યુનાઇટેડ કિંગડમનું વાર્ષિક જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે માર્કેટ છે એ $5.76 બિલિયન છે, એટલે 48,000 કરોડ કરતાં વધારાનું માર્કેટ એ યુકેની અંદર છે. ભારત અને યુકે વચ્ચે થઈ રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુરતના હીરા ઉદ્યોગો માટે સંજીવની સમાન સાબિત થશે. હાલ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે અમેરિકા જેવા પરંપરાગત માર્કેટમાં ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના આંકડામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં યુકે સાથે ડ્યુટી ફ્રી વેપાર થવાથી આ કમી સરળતાથી પૂરી કરી શકાશે. આ કરારથી સુરતના વેપારીઓ માટે એક નવું, મોટું અને વૈવિધ્યસભર બજાર હાંસલ કરવાનો માર્ગ મોકળો બનશે.